આજે હું તમને 10 ગીર ગાયોની ગૌશાળામાં કાર્યરત હતા જૂનાગઢના પરિવાર વિશે વાત કરીશ. જૂનાગઢમાં દિવ્યાંગભાઈ ત્રાપડિયા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલી તેમની દીકરી જાનકી અને કોલેજ સુધીનો અભ્યાસ કરનાર તેમના પત્ની પારુલબેન સાથે મળીને આ ગાયમય જીવન વિતાવે છે, જેમાં તેઓ સવારે 5 વાગે ઉઠીને ગૌશાળામાં પહોંચી જાય છે, જ્યાં ગામ માટે ખાંડ તૈયાર કરવાનું, ચારો તૈયાર કરવાનું, ચારો નાખવાનું, ઘણે પાણી પીવડાવવાનું અને ધોવા સુધીની તમામ કામ જાતે કરે છે. આજે શિક્ષણનું જ્યારે આધુનિકરણનું લેબલ લગાવી દેવામાં આવ્યું છે, ત્યારે આ શિક્ષિત ખેડૂત પરિવારમાં મહત્ત્વનું સ્થાન ધરાવનાર પારુલબેન ત્રાવડિયા જણાવે છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ગાયોમાં 33 કરોડ દેવી દેવતાઓ વાસ છે. તેવું કહેવાય છે. તેથી ગૌમાતાના સાનિધ્યમાં જેટલો સમય પસાર થાય તેટલો ઓછો થાય, માટે જ હું ગાયોને જાતે ધોવાનું પસંદ કરું છું. આ ગૌશાળાઓ ગાયોના નામ પણ રાખવામાં આવે છે, જેમાં સુરભી, ઉમા, ગુણવંતી વગેરે ગાયોના નામ છે. ગાયો સાથેની આત્મીયતા વિશે પૂછવામાં આવતા દિવ્યાંગભાઈએ વાત કરી કે આજથી 12 વર્ષ પહેલાં મારો દીકરો બીમાર પડ્યો ત્યારે તેની સારવાર માટે ગાયના દૂધની આવશ્યકતા આવી પડી હતી. ઘણી જગ્યાએ તપાસ કરવા છતાં પણ ગાયનું ચોખ્ખું દૂધ ન મળવાથી મારે ઘરે ગાય રાખવાની ફરજ પડી. ગાયના દૂધ થકી મારો દીકરો તો સાજો થયો જ, સાથે મને પણ વિચાર આવ્યો કે ગાયના ચોખ્ખા ઘી દૂધ એ સારા સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે, કારણ કે મારા દીકરાની સારવાર સાથે જ ઘણા લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવ્યો હતો. ત્યારે મને ગૌમૂત્ર સહિત દરેક વસ્તુનું મૂલ્ય સમજાવ્યું હતું અને ત્યારથી જ મેં આ ગૌશાળાનો ચાલુ કરવાનો વિચાર કર્યો હતો. માત્ર ગૌશાળા ઊભી કરવાથી કશું જ ન થાય, તેની સફાઈની જવાબદારી પણ એટલી મોટી હોય છે. સફાઈ વિશે વાત કરતાં દિવ્યાંગભાઈએ કહ્યું કે મારી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી દીકરી જાનકી બંને સવારે 5 વાગે ઉઠીને અહીં આવી જઈએ છીએ. ત્યારબાદ વાસીદાથી માંડીને ગાયની સફાઈ સુધીનું બધું કામ કરે છે. તેમજ કુદરતી સફાઈ કામદાર તરીકે ગૌશાળાના કૂકડા પણ રાખ્યા છે. આજના ઝડપી યુગમાં ત્રાબડિયા પરિવાર એક દાખલો સમાન છે, જેના પરથી અનુકરણ કરીને આપણે પણ જીવનમાં ગાયના ઉત્પાદનોનું મહત્ત્વ સમજવું જોઈએ. ઓનલાઈન, સોશિયલ મીડિયા અને ગેમની પાછળ કિંમતી સમય વેડફનાર યુવા પેઢીને પણ તેમના જીવનમાં આ પરિવારના જીવન મૂલ્યો ઉતારવા જોઈએ. ખરેખર ગાયની સેવા કરવી એ ખૂબ અતિ સારી વસ્તુ છે. આપણે આ જૂનાગઢના ઉદાહરણ પરથી સમજી શકીએ કે એક પરિવાર જો 10 ગાય રાખી શકે તો બધા જ પરિવાર ભેગા થઈ કેટલી ગાયો રાખી શકે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એક ગામની અંદર 25 પરિવાર નક્કી કરે કે મારે દરેક જણે 10-10 ગાય રાખવી છે, તો એક જ ગામમાં 250 ગાયનું સંગઠન થાય અને એનાથી ચોખ્ખું દૂધ તો મળે જ, સાથે ઘી, માખણ, દહીં, છાશ, પનીર અને ગાયના લીપણ. અને ગાયના લીપણમાંથી તો ઘણી લેધરની વસ્તુઓ બની શકે છે. પર્સ, સાદડી, બધી ઘણી વસ્તુઓ થાય છે, જે કિંમતમાં પણ સસ્તી પડે છે. એટલે ગૌશાળાનું મહત્ત્વ અને ગાયનું મહત્ત્વ ખરેખર ખૂબ જ પૂજનીય, અસંસનીય છે, પ્રશંસનીય છે. અને આપણે ગાય માતાને હંમેશા પ્રણામ કરવા જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. ગૌશાળા આપણા ગુજરાતમાં તો શું, આખા નેશનલ લેવલ પર ગૌશાળા બને તેનું ધ્યાન રાખવું જોઈએ. હરિચંદન.